પછી મેં સોચ્યું કે આજે હું કંઈ શીખી લઉં. તેમાં પપ્પાને કીધું મેં કે કોઈ મને શીખવાડો. તેમાં પપ્પાએ કીધું કે હું આજે તને શીખવાડાય કે પૃથ્વી, મૂન, અર્થ, મૂન અને સન કેવી રીતે હોય છે એ હું તમને બતાવું છું. તો ગાઈઝમાં પપ્પા એ સમજાવે છે કે આપણી દુનિયામાં દિવસ રાત અને પૂનમ અને કેવી રીતે આવે છે બધું એમ હું તમને બતાવીશ મારા બ્લોગમાં. ચલો. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. જો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આજે મારા સનને કે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય એ કઈ રીતે ફરતા હશે અને શું થાય, દિવસ રાત કેવી રીતે બને છે, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે, એ બધો સવાલ કરતો હતો. તો મેં કીધું કે લાવો વ્લોગ થ્રુ એને સમજાવો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને લાઈક બી કરજો, અમને સપોર્ટ મળે. આવા અવનવા વિડીયો નોલેજના મૂકતા રહીશું. ચલો ગાઈઝ, હું એને બતાવું છું. વિડીયોમાં આગળ જોતા રહેજો, બન્યા રહો. જો ભવ્ય, તે જે સવાલ કર્યો તો એ બરાબર કર્યો હતો, એટલે હું તને સમજાવું છું. જો આ માન કે ચલ કે આ સન છે, સૂર્ય છે, સન, બરોબર? સન છે આ, અને આ પૃથ્વી છે. પૃથ્વી એટલે અર્થ. પૃથ્વી છે અને આ સૂર્ય છે. જો હવે આ સૂર્ય, પૃથ્વી છે. હવે પૃથ્વી છે ને સૂર્યની આજુબાજુ ચક્કર લગાવે છે. એને એક ચક્કર કમ્પ્લીટ કરતા કેટલો ટાઈમ લાગે છે? 1 વર્ષ. 1 વર્ષ એટલે કે 365 days. 1 યર એટલે કે 365 ડેઝ. દિવસ. એટલા દિવસે એક ચક્કર પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. એવમ એ પોતાની અક્ષિસ પર બી ફરે છે. એના જે ધરી છે ને એની આજુબાજુ ફરે છે. એને પોતાની ધરીની બાજુ ફરતા એક ચક્કર લગાવતા કેટલો સમય લાગે છે? 1 દિવસ, મતલબ કે 24 કલાક. બરોબર? હવે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર જે સાઈડ પડે છે ને એ સાઈડે શું હોય છે? ડે. બરોબર? સૂર્યપ્રકાશ જે સાઈડ પૃથ્વીની જે સાઈડ પર પડે એ સાઈડ દિવસ હોય છે અને બીજી સાઈડ શું હોય છે? નાઇટ. હવે પૃથ્વીની આજુબાજુ પાછું શું ફરે છે? ચંદ્ર એટલે કે મૂન. આ છે મૂન. બરોબર? મૂન એટલે ચંદ્ર. ચંદ્ર. હવે તું સવાલ કરતો તો દિવસ રાત મેં સમજાવ્યું કે દિવસ રાત કેવી રીતે થાય? સૂર્યપ્રકાશ પૃથ્વી બી પોતાની ધરીની આજુબાજુ ફરે છે. એટલે કે જે સાઈડ સૂર્યની સામે હોય, જ્યાં સૂર્યપ્રકાશ પડતો હોય ત્યાં દિવસ હોય છે અને એની ઓપોઝિટ સાઈડ રાત હોય છે. તો દિવસ રાત તને ખબર પડી ગઈ ભવ્ય? હવે રહ્યું ઋતુ. એ રીતે પૃથ્વી બી પોતાની ધરીની આજુબાજુ ફરતી ફરતી સૂર્યની આજુબાજુ ફરે છે ને, એટલે આખી સિઝન એટલે કે મોસમ બી બદલાય છે. એટલે ઋતુ, જેમ કે કોઈક ટાઈમ ગરમી લાગે છે એટલે આપણે એ ગરમીવાળી સિઝનને શું કહીએ છીએ? સમર. પછી કોઈક ટાઈમ વરસાદ આવે છે એ સિઝનને મોન્સૂન કહીએ. રેની ડે બી કહેવાય ને. પછી રેની સિઝન. બરોબર? પછી ઠંડી લાગે છે એને વિન્ટર કહીએ છીએ આપણે. હાલ ચાલી રહ્યો છે વિન્ટર. સમજી ગયો? હવે તું બીજું એમ પૂછતો હતો કે આપણે પૂનમ અને અમાસ કેમ થાય છે? તો આ ચંદ્ર છે ને પૃથ્વીની આજુબાજુ ફરે છે. બરોબર? એટલે કે જ્યારે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે ત્યારે ચંદ્રને પોતાનો પ્રકાશ તો હોતો નથી. એટલે એ સૂર્યપ્રકાશ જેટલો ચંદ્ર પર પડે એ પ્રમાણે ચંદ્ર આપણને પૃથ્વી પર દેખાય. ખબર પડે છે? એટલે એક એવો દિવસ આવશે કે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડશે. સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર આપણને દેખાતો નહીં હોય. એ દિવસે
ચંદ્ર આપણને દેખાય નહીં, કારણ કે ચંદ્ર પોતે પ્રકાશિત તો છે નહીં, એટલે એ હમુદો ચંદ્ર દેખાશે નહીં, એટલે એ શું કહેવાશે? અમાસ. હવે ચંદ્ર ફરતો ફરતો એક એવી જગ્યાએ આવશે જ્યારે ચંદ્રને પૂરેપૂરો પ્રકાશ સૂર્યનો મળશે, એટલે કે પૃથ્વીને ટોટલી એકદમ રાઉન્ડમાં ચંદ્ર દેખાશે, એટલે કે એ ચંદ્રને ત્યારે શું કહેવાય? પૂનમ. એટલે કે ટોટલી ચંદ્રમામાં ટોટલી એકદમ ગોળ દેખાય લાઇટ મારતા, કારણ કે પૂરેપૂરો સૂર્યનો પ્રકાશ સનની લાઇટ એના પર પડે છે, એટલે પૃથ્વી પર એને પૂનમ દેખાય છે. એટલે કે ચંદ્રને પૃથ્વીની આજુબાજુ ફરતા કેટલો ટાઈમ લાગે? 28 થી 30 દિવસ, 30 ડેઝ. એટલે કે હરેક મહિનામાં એકવાર અમાસ. અને જો હવે ચંદ્રને પૃથ્વીની આજુબાજુ ફરતા કેટલો સમય લાગે છે? 28 થી 30 દિવસ. એટલે કે એકવાર પૂનમ થાય અને એકવાર અમાસ થાય, એટલે કે 15 દિવસે એવો 30 દિવસે રાઉન્ડ મારે, એટલે કે એકવાર અમાસ થશે અને એકવાર પૂનમ થશે. બરોબર? આ સમજી ગયો? હવે તારે બીજું શું હતું? ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ, એ હું સમજાવું છું. જો આ છે સન, બરોબર, પછી આ છે પૃથ્વી, એટલે કે અર્થ, પૃથ્વી, અર્થ, બરોબર, અને એની આજુબાજુ શું ફરે છે? ચંદ્ર, મૂન, ચંદ્ર, બરોબર. હવે જ્યારે ચંદ્રગ્રહણ કોને કહેવાય? જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સન, એટલે કે ચંદ્ર પર જ્યારે ચંદ્રગ્રહણ ક્યારે કહેવાય? કે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. કેમ? કે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી, એટલે કે પૃથ્વીનો જે ભાગ છે ચંદ્ર પર ડાઘો કરીને દેખાડે છે, એને શું કહેવાય છે? ચંદ્રગ્રહણ. બરોબર? ચંદ્રગ્રહણ શું કહેવાય? ચંદ્રગ્રહણ. એને ચંદ્રગ્રહણ કહેવાય છે. એ જ રીતે જ્યારે આ પૃથ્વી છે અને ચંદ્ર, સૂર્ય, પૃથ્વી એટલે કે અર્થ, બરોબર, અને એની વચ્ચે મૂન આવી જાય ત્યારે આ જે મૂનનો ભાગ છે એ સૂર્ય પર આવો ડાઘા તરીકે દેખાય છે, એને શું કહેવાય છે? સૂર્યગ્રહણ. બરોબર? આ છે દિવસ રાત, મોસમ, એ મેં તને સમજાવ્યું. તને સમજમાં આવ્યું? સમજી ગયો કે પૃથ્વીને પોતાની ધરીની આજુબાજુ ફરતા, અર્થને એટલે કે પૃથ્વીને ધરીની આજુબાજુ ફરતા કેટલા સમય લાગે છે? 24 અવર્સ, મતલબ કે એક દિવસ. બરોબર? અને પૃથ્વીને સૂર્યની, સનની આજુબાજુ ફરતા કેટલો સમય લાગે છે? 365 ડે, એટલે કે એક વર્ષ. બરોબર? અને ચંદ્રને પૃથ્વીની આજુબાજુ ફરતા કેટલો સમય લાગે છે? 15 ડેઝ, મતલબ કે 30 ડેઝ, 30 ડેઝ લાગે. એટલે કે એકવાર અમાસ થાય ને એકવાર પૂનમ થાય. તને આ બધું ખબર પડી ગઈ? બ્લોગ્સ તને સમજમાં પડી ગઈ? હા. સારું. બીજું હું તને બીજું સમજાવીશ. આ તને આટલું દિવસ રાત, મોસમ ને એ વિશે સમજાવ્યું છે. પછી બીજું આગળના બ્લોગમાં, એટલે કે આગળ હું તને સમજાવીશ, એનો વિડીયો બનાવીશું. ગાઈઝ, આ મેં મારા સનને બતાવ્યું છે. આ એક નોલેજેબલ વિડીયો છે. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા અવનવા વિડીયો અમે મૂકતા રહીશું. ચલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, બાય.